11 વાગ્યા છે અને 11 વાગે મારી મમ્મી છે ગુલાબ જાંબુ કરી જો 99 ને 66 કરી દીધા છે હું જોઈ અલે આજુબાજુ મસ્ત કાપી છે મારી મમ્મીએ આ સલાડમાં હું કાપી છે મમ્મી કાકડી માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હું ફ્રેશ થઈ ગયો છું મમ્મી પણ આજે વહેલા ને લીધું છે પણ આજે બ્લોગની શરૂઆત થોડી લેટ થઈ ગઈ છે 11 વાગી ગયા છે કેમ કે આજે મોડા ઉઠ્યા હતા અમે એટલે અને અત્યારે અમારે જમવામાં શું બનાવો છો મેડમ ઢોકળી બનાવશું અમારે ઢોકળી બની છે અત્યારે અને જો આવી રીતના મમ્મી મસ્ત બધું કરી દે છે અને પછી બનાવે છે હવે અમે જઈએ છીએ મમ્મી હા જાઓ શું લાવવાનું છે કરિયાનું લાવવાનું છે તાર શું લાવવાનું છે ખાવાનું મારે ખાવાનું બધા રમકડા હા મેગી ગુલાબ જાંબુ તો અમે જઈએ છીએ અત્યારે ડીમાર્ટ તો અમે મમ્મીએ બધું ચિઠ્ઠી લખી આલી છે તો એ બધું લેતા આવીએ નહીં મમ્મી હા બીજું કંઈ લાવવાનું બીજું તો મને યાદ આવે લેતા એ સારું ચલો આપણે હવે નીકળી ગયા છે ડીમાર્ટ જવા માટે બાઇક લઈને અત્યારે તડકો એટલો બધો છે ને અત્યારે 12 વાગવા કરે છે પણ તડકો એટલો બધો લાગે છે જાણે ઉનાળો ખતરનાક થઈ ગયો સેફટી રાખવી પડશે ઉનાળા માટે ટોપી એનું મોથામાં બધું તો બધું નહીં લે આપણે તો એમાં લાવ્યો નહીં લાવ્યો કશું વાંધો નહીં ફટાફટ જવા દે તારે સ્પીડમાં ભલે ઠોકાય છે ના હી કઈ જવાય વળી જબરો વળાંક જાય રે નહીં ડીમાર્ટનું મેન વળાંક જાય રે હું થાય અજવાળું આમ મોબાઈલમાં અજવાળું દેખાય છે કમ્પ્લીટ જો ભાઈ આવો રસ્તો છે ડીમાર્ટનો બેઝમેન્ટમાં આવીએ છીએ બેઝમેન્ટમાં આપણે બાઇક પાર્ક કરી દીધી છે અને હવે આ ડીમાર્ટની લિફ્ટ છે ને ત્યાંથી ઉપર જઈશું 2 લિફ્ટ છે એક પેલી 2 છે અને એક અહીંયા બી છે અહીંયાથી જઈશું હે આવવાનું છે થોડી વાર તું તો સીડીએથી જતા તો સીડીએથી નહીં જવાનું હું તો સીડીએથી ઉતારતા સીડીઓ એક મૂકવાનું તો જો બાકી લાગે છે ખતરનાક કે આહા સૂર્ય અંજાઈ જાય છે કેટલું લઈ લીધું છે ચાલો અલે આજુબાજુ ઉડાન ના દેતો કોઈ ભાઈ હા 99 ને 66 કરી દીધા છે હું જોઈ મોટા છે કોઈ મને લેવાઈ ગયું છે અને બેગમાં મૂકી અને ભાઈ હવે જઈએ નીકળીએ ઘરે જવા આ ગુલાબજાંબુ મમ્મી ખુશ થઈ જાય ડબલ્યુ કાર્ડ છે હવે ફટાફટ આપણી BMW ચડવાનું છે હવે મેન હા ચડી ગયા છીએ હવે તો આપણું સામાન લેવાઈ ગયું છે આપણે જઈએ છીએ આપણે ઘરે વાળ મોટા નહીં વાળ કપાઈ છે ભાઈ મારા નહીં હા તારા છે હા ગરમી ચાલુ થઈ ગઈ છે ખતરનાક તું તો આવું છે મોઢામાં હું આવે છે મચ્છી ફાઇનલી અમે ઘરે આવી ગયા છે મસ્ત બધું સામાન લઈને અને મારી મમ્મી છે એ હજુ ખાવાનું જ બનાવે છે ઢોકળી બનાવશું આટલું બધું મોડું મમ્મી પણ તમારે અત્યારે કપડા પાછા ધોયા ને એવું અને અમે ગુલાબ જાંબુ લાવે જોયું હા, જોયું. ગુલાબ જાંબુ લાવે છે ને તો મમ્મીને બહુ ભાવે છે પાછી ખુશ થઈ ગઈ ગુલાબ જાંબુ આજ તો પૂરો કરી દે આ ડબ્બો નહીં આજ તો પૂરું. તો અમારી ઢોકળી મસ્ત અત્યારે બની રહી છે જુઓ આહા મસ્ત બનાવ્યો તો હવે ખાઈ લઈશું આપણે 1 વાગે ને અમે જમવા બેસી ગયા છે અત્યારે નહીં મમ્મી હા જો મસ્ત કાપી છે મારી મમ્મીએ આ સલાડમાં હું કાપી છે મમ્મી કાકડી ટામેટા ડુંગળી ધોણા જો આ બધું અને ઢોકળી લઈને બેઠા છીએ અમે અને થોડા ભાત પણ છે અને ગુલાબ જાંબુ પણ લાયા છે અમે થેપલાય છે નહીં ગુલાબ જાંબુ એ ખાઈશું એટલે મસ્ત હવે જમી લઈએ આપણે શાંત થઈ ગઈ છે અમારો જવાનો જીમનો ટાઈમ થઈ ગયો છે મારી મમ્મી આ ઊંઘી રહી છે એ મમ્મી અમે જઈને આવીએ હાલો બાય બાય સાંજે એવું બનાવ છે સંજય હે તું જે કે બનાય સારું ચાલો અમે જઈને આવીએ હો સારું આ તો કશું નહીં કેમ તાણ
બોલવું પડે ભાઈ નકર જોઈ છે નહીં કોઈ સાચી વાત છે બ્લોગ તો એને કહેવાય ને ભૂલે ને તો અત્યારે સાંજના 5 વાગ્યા છે અને અમે જઈએ છીએ જીમ વર્કઆઉટ કરવા. આજે શનિવાર છે તો આજનો અમારા મિક્સનો છેલ્લો દિવસ છે. તો આજે મિક્સ પૂરું થઈ એટલે સોમવારથી અમે ડેલી વર્કઆઉટ કરીશું આપણી રૂટીન જે છે એ રીતનું. બરાબર? ચાલો જીમ આવી ગયા છે આપણે મસ્ત વર્કઆઉટ કરી લઈએ આપણે. બસ કમ ટ્રાફિક થઈ ગયું છે બોલું નથી. લેડો અમે જીમમાંથી બહાર નીકળ્યા છીએ અને ટ્રાફિક બહુ બધું થઈ ગયું કેમ કે આજે 10માનું પેપર હતું એટલે નહીં તો ગભરાઈ ગયો તો ટ્રાફિક છે. હા બહુ ગમી ગયું અમે આવી ગયા જીમથી. સારું થેન્ક યુ રીધા. કસરત કરી હતી? ના રીધે પગ દુખે તો છોડી આલે તારે કોણ પગ ખાવાનું બનાવી દો. ખાન તો બનાવશું. અરે ચલો હું ફ્રેશ થઈ ગયો. મસ્ત જમી લીધું છે અમે અને મમ્મી ચાલવા લઈ જવાની છે. મમ્મી કેમ હસી રહી છું અભી? હે અરે કોઈ કેવું કે ચાલવા લઈ જતો હતી મમ્મી ચાલવા પકડી લેશે તો કે અરે ચાલો લઈ જવી પડે એમ કેવું પડે. અરે પગ નહીં દુખતા હતા ને દુખ તો પડી પડી જાય તો જોડે આવું ના પડે આવું પડે. તો પછી અરે મારે તો વીવો છે પગ તો ચલો આપણે ચાલતા આવીએ મમ્મી હે ને. ચલો હાલ તો બેઠી. સારું ચલો આવ્યા છીએ અને આ જો રથ આવ્યો છે મસ્ત ભગવાનનો. હવે કેવા જાય છે મમ્મી ચાલવા લઈને આવ્યા હતા મમ્મી ને મારા ભાઈ બે અંધાર હતા તે પકડાઈ ગયા. કેવા જાય છે ચાલવા. અહીંયા આવીને બેઠા છીએ ચાલવા તો મારી મમ્મી જો ક્યાં બેસી ગઈ છે આ નીચે થાકી ગઈ ચાલીને. ગમે તે બેસી જવાનું એટલે બેસી ગઈ. હા તો જોયું ખાલી તમે મેચ ગમે ત્યાં બેસી જવાનું એવું કશું રાખવાનું નહીં. બડી કો લાવે તો જોઈએ મમ્મી પર કો ખાઈ જ છે ભાઈ ખુશ થઈ પડી ગયું કઈ ખુશ થઈ જાય. જો ભાઈ ચાલવા એટલે કોક ના કોક મળે જ છે. કેવું તારે હે ચાલી લીધું. કેટલું ચાલ્યું? 4 કિલોમીટર. થાક લાગી હે થાક લાગે. ફટાફટ ઘેર પહોંચી ગયો પછી ઊંઘી જઈએ. મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને મમ્મીને લાગી છે ભૂખ તો અમે ગુલાબજાંબુ લાયા હતા ને એ ખાવાના થયા છે તો મમ્મી હવે ગુલાબજાંબુ ખાશે નહીં મમ્મી? રાતના અત્યારે જો તમે જોઈ શકો છો 11 વાગ્યા છે અને 11 વાગે મારી મમ્મી છે એ ગુલાબજાંબુ કરી જો કે માણસ ખતરનાક માણસ છે ને મારી મમ્મી. ગુલાબજાંબુ નહીં મમ્મી પૂરા કરી દેવાના એક દિવસમાં? ના મન ભૂખ લાગે ત્યારે કંઈક ખાવાનું. મિત્રો અમારા બ્લોગ કેવા લાગે છે તમે કોમેન્ટ કરીને જણાવજો અને અમારા ફરવાના બ્લોગ ગમે છે કે પછી આ ડેલી હું બ્લોગ મૂકું છું એ ગમે છે એ પણ કહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.